નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ વોટરવે ઓથોરિટી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 12 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો પગાર તમને 80,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે વોટરવે ઓથોરિટી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું વોટરવે ઓથોરિટી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ વોટરવે ઓથોરિટી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ધ ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। ઓર્ગેનાઇઝેશનનું નામ પણ ધ ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। ઓર્ગેનાઇઝેશનનું નામ પણ એ જ છે। પોસ્ટ નેમની વાત કરીએ તો લોઅર ડિવિઝન ક્લાર્ક, સિનિયર એકાઉન્ટ ઓફિસર, જુનિયર હાઇડ્રોગ્રાફિક સર્વેયર, આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અને એપ્લાય કરવા માટેની જે ડેટ છે તે 7 ઓક્ટોબર 2025થી લઈને 5 નવેમ્બર 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। સેલેરીની વાત કરીએ તો સેલેરી તમને પે મેટ્રિક્સ લેવલ 2થી લઈને 10 સુધીમાં મળવાપાત્ર રહેશે। અને વધારે માહિતી માટે તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં વાંચી લેવાનું રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 35 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સીબીટી કોમ્પ્યુટર બેઝિસ ટેસ્ટ તમારે લેવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં મિનિમમ તમારે 12 પાસ હોવું જોઈએ અને ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે ફોર્મ ભરવાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને આગળ જે કાર્યવાહી કરવામાં આવશે તેનું તમને નોટિફિકેશન મળી રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 7 ઓક્ટોબર 2025થી આ ભરતી માટેના એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 5 નવેમ્બર 2025 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।